વેલકમ ટુ કરંટ અફેર્સ વિથ અમિત શુક્લા યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આવતીકાલ 30 જૂનથી આવનારા સમયમાં જે રેવન્યુ તલાટી અને જીપીએસસીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમારા માટે ડેલી કરંટ અફેર્સની સિરીઝ હું લઈને આવી રહ્યો છું સાંજે 7 વાગે. 7 વાગે ક્યાં? તો અમિત શુક્લા કરંટ વિથ અમિત શુક્લા યુટ્યુબ ચેનલ પર. એની સાથે જે બી કોઈ વિદ્યાર્થીના સવાલ, ઘણા બધા વિદ્યાર્થીઓના સવાલ હોય કે સર ઘણી બધી પરીક્ષામાં 6 મહિના પહેલાના કરંટ અફેર્સ બની જાય યા 1 વર્ષ પહેલાના કરંટ અફેર્સ બની જાય, એનાથી જૂના કરંટ અફેર્સના સવાલ બની જાય. તો એવા કિસ્સામાં શું કરી શકાય? તો દેખો, એવા કિસ્સામાં એ જ કહાની છે. માની લો તમારી કોઈ બી એક્ઝામ 20 દિવસ બાદ છે. માની લો કે આજે 30 તારીખ છે અને 20 તારીખે તમારી પરીક્ષા છે. તો એવા કિસ્સામાં જો તમે 1 તારીખથી મારા લેક્ચર દેખો છો અને લગભગ 19 દિવસ યા 18 દિવસ બી લેક્ચર દેખી લેશો તો મોટા ભાગે લગભગ 70 to 80% તમારું કામ બની જશે. કારણ કે મારા ક્લાસમાં જે બી કોઈ વિદ્યાર્થી દેખતા હશે જૂના સમયથી, તો એમને ખ્યાલ છે કે મારા ક્લાસમાં તમે જે બી કોઈ વર્તમાનમાં નવી વસ્તુ કરી રહ્યા છો તો એની સાથે જૂની વસ્તુ બી રિપીટ થતી રહે છે. કે ભાઈ જે બી કોઈ કેટેગરીનો સવાલ, માની લો સાયન્સ એન્ડ ટેકનો કોઈ સવાલ આવી ગયો, તો સાયન્સ એન્ડ ટેકથી જે બી કોઈ કહાની હશે છેલ્લા 1 વર્ષની, તો તમામ 1-1.5 વર્ષની તમામ વસ્તુ એ સેશનમાં તમને અગેનથી રિપીટ કરાવી દેવામાં આવતું હોય. તો જ્યારે બી કોઈ સવાલ યા કોઈ કેટેગરી બનતી હોય એ તમને રિપીટ મોડ પર કરવામાં આવતી હોય. તો એવા કિસ્સામાં બેનિફિટ એ હોય મારા ક્લાસથી કે ભાઈ તમને રોજની ચિંતા નાખવી. દેખો યાર, આજ મેં કર્યું, કાલ નહીં કર્યું, ઠીક છે ને? દેખો, નવા સવાલ તો રોજ આવતા, રોજ નવા 10 સવાલ આવતા હોય. પણ આપણા ક્લાસમાં બેનિફિટ એ ના કે માની લો તમે 20 દિવસ 1 મહિનો ક્લાસ દેખી લો છો, મોસ્ટ ઓફ કામ બની જાય છે. ઠીક છે ને? તો મળીશું કાલથી સાંજે 7 વાગે. અને સાથે સાથે કરંટ અફેર્સની સાથે સાથે પીવાયક્યુ, જીકે અને બાકી બી જે અલગ અલગ મહત્વપૂર્ણ પોઈન્ટ હશે એ તમને આ ક્લાસમાં મળી જશે. ઠીક છે ને? તો મારો એક કલાક બાકી તમામ કહાની તમારી ડન છે. તો મળીશું સાંજે 7 વાગે. ફ્રી લેક્ચર હશે તમારા તમામ લોકો માટે, તો જરૂર અટેન્ડ કરો. તો સાંજે 7 વાગે જે આપણી ચેનલ છે ત્યાં જરૂર આવી જજો.